બનાસકાંઠા જિલ્લાના તલાટીઓ બે ભાગમાં વહેંચાયા. બનાસકાંઠા જિલ્લાના તલાટીઓ બે ભાગમાં વહેંચાયા. ગૂગલ લીગ દ્વારા બદલી પ્રક્રિયામાં જિલ્લાના અમુક તલાટીઓએ નોંધાવ્યો હતો વિરોધ. જિલ્લાના જે તલાટીઓ પર વહાલા દવાલાની નીતિના આક્ષેપ થયા હતા તે તલાટીઓ પહોંચ્યા જિલ્લા પંચાયત. સૌથી વધુ તલાટીઓ પહોંચ્યા જિલ્લા પંચાયત કચેરીએ. ગૂગલ લીગ આધારિત બદલી પ્રક્રિયાને તલાટીઓએ આપ્યું સમર્થન. આ પ્રક્રિયામાં પારદર્શિતા અને સમાન તક અપાઈ હોવાનો તલાટી કમ મંત્રીઓનો દાવો. જિલ્લા ફેર અને લાંબા સમયથી એક જ સ્થળ પર ફરજ બજાવતા તલાટીઓની થઈ હતી બદલી. વિરોધ વચ્ચે બહુમતી તલાટીઓએ જિલ્લા વહીવટી તંત્રનો માન્યો આભાર. થોડાક તલાટીઓના વિરોધથી બહુમતીના હિતોનું નુકસાન ન થવું જોઈએ. તલાટીઓ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગૂગલ લીગ પદ્ધતિથી પારદર્શક બદલીઓ થતી હોવાનો દાવો. તલાટીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરી આભાર માન્યો. આજે જે હમણાં 325 તલાટીઓની બદલી કરી એ સંપૂર્ણ રીતે ન્યાયસંગત અને વહીવટી હિતમાં કરેલું હોવાથી અમે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો આભાર માનવા માટે અહીંયા ભેગા થયા છે. હમણાં જે છેલ્લા થોડા સમયથી આપણે જોયું છે સોશિયલ મીડિયામાં જે વિવાદ ચાલુ છે, જિલ્લા પંચાયતથી મેં જાણ્યું એ પ્રમાણે 325 તલાટીઓની બદલી થઈ, એમાં 70 થી 72 સેજા એવા હતા જે કોઈએ ના બને. તો ત્યાં તલાટી તરીકે જિલ્લા પંચાયત કોને મૂકે, તો એના માટે જિલ્લા પંચાયતે વહીવટી બદલીઓ કરી છે, એ વહીવટના હિતમાં છે અને એના અમે સ્વીકારીએ છીએ. તદ્દન પાયા વિહોણા આક્ષેપ છે. જિલ્લા પંચાયતની અંદર અહીંયા એવું જે આક્ષેપો છે એવું કોઈ જ કામ થયું નથી કે ક્યારે અમે સાંભળ્યું નથી, થતું નથી. મહેશ બી ડેલ, બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળ પ્રમુખ. આજે અમે બનાસકાંઠા જિલ્લાના જે 325 તલાટીની બદલી કરવામાં આવી છે એમાં અમે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો આભાર માનવા માટે ભેગા થયા છે. તેઓએ વહીવટી અનુકૂળતાને ધ્યાને લઈ અને જે બદલીઓ કરી છે એના માટે ભેગા થયા છે. જે થોડાક સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર જે આક્ષેપ થઈ રહ્યા છે એ તદ્દન પાયાવિહોણા છે. એને અમે સદંતર વખોડી કાઢીએ છીએ અને જે 20-25 લોકો આ રીતના જિલ્લા પંચાયતના વહીવટી તંત્રને બાંધમાં લેવાની કોશિશ કરે છે, તમે જિલ્લા પંચાયતના વડા ડીડીઓ સાહેબ, મને જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ તથા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે દાખલારૂપ સજા કરો અને ઉદાહરણ ગુજરાતમાં બેસે એવી કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. આ જે બદલીઓ થઈ છે એ વિષયમાં અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે જે બદલી થઈ છે એ યોગ્ય થઈ છે અને જે 40 તલાટીઓને ન્યાય મળ્યો નથી એ ન્યાય સાહેબ આપશે ટૂંક સમયમાં. સાહેબે જે રજૂઆત સાહેબની સાંભળી છે એ લોકોએ, અને સાહેબ કંઈ નિર્ણય લેશે, પણ અમારી જે બદલી થઈ છે એ યોગ્ય થઈ છે. અમે 15 સિલેક્ટ કર્યા હતા ગામ ગૂગલ લીગમાં, એ યોગ્ય છે. એમાંથી જ અમને એક ગામ મળ્યું છે. બદલી બાબતે દરેકને ન્યાય મળવો એ સંભવ નથી, પણ સાહેબે જે પણ બદલીઓ કરી છે, અમે આટલા તલાટીઓ એટલા માટે જ ભેગા થયા છે કે જેટલી બદલીઓ થઈ છે એ ન્યાયિક રીતે થઈ છે. જેને ન્યાય નથી મળ્યો એમને ટૂંક સમયમાં ન્યાય મળશે. બાકી આ બદલી થઈ છે યોગ્ય થઈ છે. રાણા આરતીબેન ઈશ્વરલાલ. અમે આજે રજૂઆત માટે આવે કે જે 20 જણોએ તલાટી મિત્રોએ અમારા બદલીઓ જે ગૂગલ લિંકથી થઈ છે અને તદ્દન વહીવટી રીતે જ થઈ છે તેમાં આક્ષેપો અમારા ઉપર કર્યા છે. માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ઉપર આક્ષેપો કર્યા છે, પછી અમારા મંડળના હોદ્દેદારો ઉપર આક્ષેપો જે કર્યા એ તદ્દન પાયાવિહોણા છે અને આ બધી બદલીઓ પારદર્શક જ થઈ છે. એ માટે અમે આજે સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. મારું નામ ચૌધરી જયેશ.